તો સાબરકાંઠાના હિંમતનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। કાળઝાળ ગરમીના લીધે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને તંત્રએ પણ લોકોને કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવા માટે સૂચના આપી છે। જો કે કાળઝાળ ગરમીની કોઈને અસર થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે। હીટ સ્ટ્રોક સહિતના કેસ માટે સિવિલ હોસ્પિટલમાં અલગથી વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। હાલની તારીખમાં બહુ તાપમાન ડિગ્રીનો ગરમીમાં ફૂલ વધારો થઈ રહ્યો છે, તો ગ્રાહકે અમારે શાકભાજી દુકાનમાં કોઈ બી હોટલોમાં આ સતીસમાં સબ્જી લેવા આવે તો ગ્રાહક બધા સાંજના 7 વાગ્યા પછી જ આવે છે અને ગરમીનું તાપમાન 40 થી 45 ડિગ્રીનું થઈ ચૂક્યું છે, જેથી અમે લોકો બપોરે ક્યાંય બી બહાર જવાનું ટાળીએ છીએ। સવારે 10 વાગ્યા સુધીમાં કંઈ બી ઘરનું કામ હોય તો વેળાસરે પતાવી દઈએ છીએ। શાકભાજી લેવાનું હોય કે બીજું કંઈ બી કામ હોય તો 10 વાગ્યા પહેલાં જતા રહીએ છીએ અમે બજારમાં। એસી ઘરના એસી કહો કે ગાડીના એસી કહો, કંઈ બી કામ કરતા નથી, એટલે અમે લોકો બીજા લોકોને બી નાના બાળકોને લઈને ક્યાંય નીકળવું નહીં। અત્યારે સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપેલું છે, તો બહુ ગરમીના લીધે લોકો બહાર નીકળવાનું પણ ટાળે છે અને અત્યારે રસ્તાઓ એકદમ બધા સુનસામ છે, કોઈ અત્યારે બહાર દેખાતું જ નથી, કામ સિવાય લોકો બહાર જ નથી નીકળતા એમ। ગરમીમાં જરૂર વગર બહાર ના નીકળવું, એ સ્પેશિયલી 12 થી 4ના સમયમાં તો બને ત્યાં સુધી બિલકુલ બહાર ના જવું જોઈએ અને લાઇટ કલરના કપડાં, સફેદ રંગના કપડાં એવા વધારે પહેરવા જોઈએ જેથી આપણે ગરમી ઓછી લાગે। આંખોના રક્ષણ માટે તમારે સનગ્લાસીસનો ઉપયોગ કરવો જોઈએ અને જો કોઈ વધારે તકલીફ થતી હોય તો પછી હોસ્પિટલમાં આવીને ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ।